જય માતાજી મિત્રો, તો તમને અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો. અને મિત્રો, અમે આવા કોમેડીથી ભરપૂર અવનવા વિડીયો લાવતા રહીશું અને તમને હસાવતા રહીશું. માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય રામાપી. અત્યારે હગો માયો છું, પણ મારા બેટા અરે હગા હુઈ જાય છે. જાજી રહ્યો એટલે બસ ખાલી હગા એ હગા અલે આ તાર કાળો જીજો લાગે હગા હા આવો મહેમાન અલે બાળો કાળો જી બાળો પેલા પથારી કરતો બેહો અને ખાઈ લીધું તમે? ખાવા તો કહી લીધું અને ઊંઘવાનું કરતો તો એટલે મારે ખાવાનું યાર. હા ખાવાનું મારે એમ. તે લે હજુ પેલા ખાઈ લઈએ બટાકાનું શાક ને બાજરી રોટલો પણ બાજરી રોટલો તો રોટલો બરોબર છે, હા. પણ બટાકો હું નહીં ખાતું. હા લે હા બટાકો નહીં ખાતું હું. તે ફુલાવાનું ચાલશે ફૂલ્યો વાળી નહીં ખાતું મારે યાર. અત્યારે આમ જો બે. હાલ જોતો વિવામાં જો હું પૂરીઓ ખાધી, હા ચણાનું શાક ખાધું, મગનું ખાધું, પછી વાલનું શાક ખાધું બરોબર, પણ સેવ ટોમેટોનું શાક હું નહીં ખાધું. એટલે સેવ ટોમેટોનું શાક હોય ને તો લાવો બની નાખો તમે તાર. અરે તારે ટોમેટો ને ચેવે નહીં લે કાળુજી હું પાણી લાવ બેહો પેલા હા, લાવો લાવો. અહીંયા ભૂખી જબ્બર લાગી છે માતાની સોગન. મારા મને પોની લેવા જાય ઘરમાં. અરે માટલું જ રાખો કાળુજી હા હું કહેતો તો કાળુજી શીરો બનાવી દઉં દી ચાલે શીરો બટાકાનું શાક એટલે ગળ્યું ખમ ગળ્યું. હા એટલે મારી જે ડાયાબિટીસ છે ને એટલે ગળ્યું વધારે નહીં ખાતું. તમને ખબર તો છે લે હા ડાયાબિટીસ છે ને તે દૂધ ને રોટલો ચાલશે એ તો પછી હાવ એવું ના હોય યાર. પછી મારે તો સેવ ટોમેટાનું શાક ખાવું છે. અલ્યા તારે હું કેવું હવે હગાત હોય એકલા ટોમેટાનું નહીં પાછું, હા સેવ ટોમેટોનું. સેવ હા હું કહું કાળુજી બોલો. ઘણી વાર બે હતા એટલે તમે હું તમારી દુકાને જતા આવું હોવ જતા આવો, જતા આવો, જતા આવો. બટેક આપણો શું કહેવાય સેવ ને ટોમેટો લેતો આવું દુકાનથી એ હારું હો હારું હારું. બે હોય સુખ શાંતિ અને આડા થવું તો આડા તો ના જો છો ખાલી હોય હા. બે. હા કાંજીભાઈ હા તકાજી તમાર ધીરાજે પગ ટકતો નહીં ગો ઘેર અલે યાર પગ ટકે એવું રહ્યું જ નહીં જમું હા અલે મહેમાન આયા ગયા કોણ ખતરનાક મહેમાન આયા યાર ઈ વાંચી આવ્યું ખતરનાક તમારા હગો યાર કાળુજી હા પેલો ગુલ્ફી મોટા કે અલે યાર મોને બોલો યાર મહેમાન કેવાય હા વાત છે એટલા મહેમાન તો આયા છે પણ એ તાલ થયો જબરો અરે ખતરનાક તાલ થયો યાર એટલે બોલ કી યાર ના કે મું ઘેર જવું પડે એટલે પછી તમારા કરતા મોટો છું હા બોલો બોલો મહેમાન આ તે બટાકાનું શાક કીધું કે મારતા નહીં ખાવું કાળું ચીમ કહેતા હતા હા. પછી કેમ કીધું આપણે ફૂલાવાનું કે ના કીધું મરચું કે ના હું કીધું તારે એક કામ કરો શીરો બનાવી દઉં કે મારે ડાયાબિટીસ છે કે તારું ખાવું કે સેવ ટોમેટોની દુકાને બધા જઈને આવે બધી દુકાનો બંધ હા તો વાત સાચી દુકાનો તો હવે કંજુભાઈ 9:30 થયા હવે ગોળા એકલા ચાલો દુકાનો જ બંધ થઈ ગઈ બધી હવે શું કરશો તાણ તાલ ત્યો છે એક હવે કામ કરો. મહેમાનના નાય ના પડાય કે યાર આપણો આપણો હા કોકના ઘેર જઈને પૂછો કોકે તો બનાવી છે એમ પેલા ઢોલોજી ટોમેટો લઈને જતા હતા હમણાં એટલે એવાના ઘેર પૂછજો એવાને કર્યું એવું એમ ઓહો. પેલા એક કામ કરું પેલા ભલુજી રે ને ઈવા નીકળ જાઉં તમે હાલ જો તે સીધા કાળુજી પાણ બેહો એકલા બેઠા યાર હા એ તો હું હો? જવાડો હું ભલાજી વાન પાણ જઉં ભલાજી પાણ ના હોય તો ઈવા નીકળ મોકલો પાછું હા એ તો વાંધો હો? નહીં. હું જવું કાળુજી પાસે હા હા ગુલભાઈ આવો આવો બોલતા નહીં આવતું હવ ટકા. એટલે કાળુજી તો મહેમાન ગતિ આવતા આવડતું નહીં ચમ ચમ એ યાર અડધી રાતે નેકડી પડો હતા ને એટલે ટકા તને કહી દઉં હું તાર ઘેર નહીં આવ્યો લે, કોઈ જીવન નીકળ આવ્યો લે. ના ના વાત સાચી કાળુજી એ તો હું મજાક કરતો હતો તે તેમ અડધી રાતે હું એમ કહું એટલે આ તો બાજુના ગામમાં પણ ઈ કન જો ની તે પેલું નહીં કહેતા પેલું હા
આયે તો મરવા અને બિહારે ડરવા એવું છે તું યાર એવું હે બોલાય તો મરવા અને ઘઉં વાઢવાના હતા લ્યા વેલા વાતા ને ત્યાં આવી જતા ઈ. હા ઘઉં નહીં પેલું શું કહેવાય રાયડો છે હા રહી વાઢવાની છે લ્યા એટલે હું કીધું 5 કિલોમીટર છે એટલે હેડી નાખું એમ. એવું છે એટલે ઓય આવતો રહ્યો ના ના વાત સાચી આ તો વિવાના મોંઠા ને ખાધા છે એટલે આમ તો યાદ આતું છે ઓય એટલે હેડવાની વાત તો બરોબર 5 કિલોમીટર થી હેડીને આવે ને એટલે ભૂખ લાગી ભૂખ હવે તો કોંજીભાઈ અમા વગર તચ્યા હતા કે એટલે એવાની વાત કરી ભાઈ અને હું તમને કહી દઉં ગમે તે હોય ને તો રાતે યાર સેવ ટોમેટો સિવાય શાક નહીં ખાતો એમ. એટલે આમ તો કાળુજી હે, આવા હવા દે ના આરાબા ના કોક દાવ ભૂસે મરી જાવ પાર એ તો ગમે તે થાય પણ હું સેવ ટોમેટો નું શાક ખાધા વગર ઊંઘતો જ નથી એમ. એટલે ટોમેટો શાક ખાટું નહીં લાગતું તમને એકલા ટોમેટા નું નહીં સેવ ટોમેટો નું યાર સેવો તો અત્યારે ચોય ના મળે દુકાનો બંધ થઈ ગઈ એ તો ગમે તો થી લાવશી યાર માં હગોઈ ને એ ગમે તો થી લાવશી એમ. ના ધનાજી ને ભલાજી બેવાને ઘેર જવા દે માતાના મળી જાય ને એવું લાગત છે શાક મળી જાય ને તો પેલા તો નાચી જ લેવું ધનાજે હા ધનાજે અરે પંજીભાઈ તમે માર મને કે યાર હુઈ ગયા તમે અરે તો આવ્યું ઊંઘ બહાર જાવું છે મારે અત્યારે ઓવા હવે એક કોમ હતું યાર શું કામ હતું સેવ ટોમેટો ની શાક જોતું હતું ઘરમાં ખાવાનું ખોટ્યું હોય ને તમે આ સેવ ટોમેટો ઉભા નીકળ્યા હતા ના યાર ખોટી નહીં પણ યાર તમારા ને અમારા મહેમાન આયા કોણ આવ્યું એટલે કાળુજી આયા રાતના અરે એમાં કે ખબર હે? કે મને કશું ભાગતું નહીં. રાતે સેવ ટોમેટો સિવાય ખાઈને જ ઊંઘ આવે સેવ ટોમેટો એ કાળ મુંડો રે ને સેવ ટોમેટો હુકતો હુકતો જ આવ્યો છે અરે યાર મહેમાન કહેવાય એવું ના કહેવાય હા એટલે પડી હોય તો હાલો કે યાર નહીં બનાવ્યું આજ તો અલ્યા તારી ભલાજી બનાવ્યું છે ભલાજી નીકળ પૂછતા હોય એવન બનાવ્યું છે એવું એમ ઓવા એ હોદના સેવ લઈને આવતા હા આવતા હતા સેવ લઈને સેવ એ તો ખાઈ ગયું છે યાર મને તો એના પર વિશ્વાસ નહીં આવતો રોજ મરચું વાટીને ખાતો હોય ને એ ચોથી સેવ ટોમેટો જે ખાય અલે બનાવ્યું છે પૂછતા હોત ખરા પૂછવા જ જવાય દે ચોક મેળ આવી જાય મારા બારે હેડવું એટલે નકર આવો તંગાત તો ચોકન જવું ભાઈ બહાર જાવું છે કોમાં થોડું તમાર વાળી હું કોઈ કોમ હોય ટીચાવા જતા હશો ભલાજે એ ભલાજે તારું ભલું થાય તારું હું ના ઘરમાં હજેડા કરવા લે ચોકડી કરી ગયા અરે મને મોય બેઠા તમે તા હે તારું લે પાલું લે આયે પેલી ડોશી રડકાવશે આ જાય પોણી બોણી બધું હોકર હડકાવતી યાર હોકડવા મજા આવે એ વાત સાચી છે હા હા હળક તું એ નહીં તે હું હડકા ચમ આખી જિંદગી તે ગોમ અડધો હડકાઈ કુટ્યો તમે એટલા આ બધું કેવા વયા આયા છો અડધી રાતે ના ના યાર કોમ પડ્યું તમારું જમો છું ડોશી બેને ઉડે હું નતો કહેતો અલે હું કીધું તું તમને કે એનો બાણાનો ભારો એકને નતો મેલો તો ચોકડે મેલવા આવતો તો માથા કરી લઈ જાવ હોય તો અલ્યા કોમ સા ખતરનાક કોમ છે યાર તમારું અમારું કોમ તો કદી કોઈને નહીં પડતું ના તમને ચોથી પડી હશે તાણી જેવું તેવું કોમ નહીં યાર અમે જેવા તેવા કોમમાં આવતા નહીં અરે યાર વાતતા હોફળો બોલજો લે નહીં ફૂંકું મેલજો શરમ તો પોણી ઊંધું કરતો તો ખડી વસોટીએ ના હું માતાના પ્લે લુવેશ લાઈ મુજેડું અલ્યા એ શિકર કો કાઢી ગયું તે હોય કણે ખભા ખાણે આવા ખાલી મો કહેતો તો સેવ ટોમેટો ની શાક જોવો યાર ઓવા સેવ ટોમેટો ઓવા યાર બરાબર પણ તમારે ડોશી તો દોત છે સેવ ટોમેટો શું કરવો તો ખબર નહીં યાર મહેમાન આયા ઘેર હવે અડધી રાત નો ચિયો આઈને ટપચો છે કાળુજી એવું અમે ગુલ્ફી મુટાઈને જો આવતા આવડે જાણા આવે તાણે કેતો ભલ બફોરે આવે ઊંઘવા ના દે કેતો અડધી રાતે આવે ખોબરત ખરાઈ માં થયું કેવું ખબર હે પેલું ઈવાને એમ કીધું કે ખાવાનું છે હું કીધું કાળુજી ખાવાનું તૈયાર યાર ખાઈ લ્યો એ તો કદી ખાઈ નહીં આવતો પણ ખોબરત ખરા હે હું કીધું બટાકાનું શાક છે કે હું જ નહીં ખાતો રાતનું કીધું બાજરીનો રોટલો કે બાજરીનો રોટલો ચાલશે કે હું કીધું શીરો બનાવી દઉં કે ના મને તો ડાયાબિટીસ છે પછી હું કીધું એક કામ કરે ફૂલા કે એસિડિટી થાય અલ્યા પણ તારે ગુલ્ફી મુઢાન કી તારે ખાવું છે શું ફૂલાવાનું કીધું ને કે મારે તો માથું ચડી જાય ના ના હું હાચો કહું કે ભાઈ ભલે ખોટું લાગે પણ આ ગુલ્ફી મુઢો છે ને એનો ખાવા વળે તો આવે આપણા ઈકણે હવાજ કરવા ખરેખર એ જબ્બર રી ચડે બોલો હવે હું કહું છું મને કે રાતે સેવ ટોમેટો ખાધા વગર તો ઊંઘ જ નહીં આવતી
જડમ નાઈ ના બાઈ ને જિંદગીથી સેવ ટમેટો ખાવાની ઊંઘાર હોય એવી તો વાતો કરતો હોય જો તખોજી વાટમાં ભેળા થયા યાર. ગામમાં પહેલો તો ગામમાં જ જોયું યાર તે ચોય સેવ ને ટોમેટો મળ્યું જ ના દુકાન બધી બંધ કોંજીભાઈ સેવ તો હું હોજના લઈને આવતો તો વય લઈને પાળી પર મેલીને માતા ના શિકાર ચોથી પેલો વદરો કૂદતો કૂદતો આવે ને આખું ઠેલું લઈને દોડી ગયો હું ખાઈ દેતું આ ખાય હવે હું કહું છું એ તખોજી ભેળા થયા વાટમાં તી કી ચો એને કંજીભાઈ કીધું તમારું કોમ છે કેવું કોમ છે કીધું સેવ ટોમેટો જો કે મારે નહીં બનાવી ફેર પછી તનાજી નહીં ગયો એ કી બનાવી લે કે મારે તો બહાર જવું હવે ગટ્ટુ હમણાં પેલો ડેટી લઈ જઈને જતા હતા તે ડેટી ની કઢી કરી છે એના એકણી શું હોય કોઈ ધૂળે નહીં હોય લે હાડો તે મહેમાન ને ભેળો થવા નહીં આપો આપું તો પડી છે એટલે હડો ગુલ્ફી મોઢો આવ્યો ઘણી વાર તને ચગાઈએ હા પાણી લે લે હાડો આડું કરજો ને ડોશી માતાના સુટ્ટું વેલણ મારજે અલ્યા માતા શિકાર ચોથી મળી ને કજ્જાળીએ મારી ઋષિ બોલો કિસ્મત વાત સાચી ફૂટી ગયેલો હશે ને તમારો જન્મ જાતથી ફૂટ્યો આજમાં નહીં ફૂટ્યો આ કોંજીભાઈ હા એક કામ કરી વધતા હું લોબા પગાડો એ માતાના 2.5 કિલો જેવો ટોમેટો લઈને આવતો તો એના કણે છે એટલે 10 રૂપિયા કિલો મળે ખરો કાલે 15 રૂપિયા એવું લેજો હેડવાન કરો આ તારી ગેસનો બાટલો પટી ગયો લાગે ભરાવા જવું પડશે હવારે ડાયરેક્ટ ખરી ચોપક પારા રૂપિયા 1000 ખર્ચી આવી ના ના એ વાત સાચી છે મારા વીરા હું શું કહેતો તો ખબર ને કે સેવ ટોમેટો શાક તમે કર્યું છે ઇમરજન્સીમાં આલવું પડશે ના કે ખગાન જીવ જાય અને છેલ્લી તણીએ પડ્યો સેવ ટોમેટો શાક માં તો તમે નહીં બનાવ્યું કને તમે સેવ લઈને આયા તન પાણી પર મેલી તે શીખા ચીટે મેં ઓદરું લઈને જતું રહ્યું ખબર જ નહીં અને કોણ આવ્યું હગો ડોલાજી હા. વાતી યાર આલજો પાસે જફા કરીએ આપણે જો કોણજીભાઈ એકલા ટોમેટોનું બનાવ્યું તું સેવ નથી પણ મેં દાબી ખાઈ ગયું કોને અરે ખમને ખાવા એટલું જોવા 2 કિલો ટોમેટો હતો લ્યા ખાવા તો જો ખાવા માટે મજૂરી કરીએ મૂર્ખા ટોમેટો 2 કિલો હતો હા બલાજી 2 કિલો ટોમેટો ખાઈ જાય ને દાદા આવડું મોટું ઠેલું ભરીને ઉપાડીને આવતા તો આપણને ખબર ના પડે હેજી વેચી કેટલા કિલો હશે 2 કિલો યા હતો યા અઠવાડિયું હેડ યાર 2 કિલો તો અને મારા તો 10 દાડો જી ખવાય હા કાચો ખવતો હોય શાક તો કરું પણ કાચો ખવતો હોય કોના એકન હગો આય લે હેડો ઠાકુ યાર ખતરનાક આયા એકલાના હગો નહીં બધાના ભેળા માથા બારે હગો ગુડ પેલો ગુલ્ફી મુઢો કાળુજી કાળુજી નિમાય રાતનો સેવ ટોમેટો શાક ખોળા હજી તો ખાવાનું હોય ને ઈવન કે જે પરીએ ખાઈ લો તો ભૂસા મરી જાવ રાતના હવે એ જઈને જ કેવું હું તો ઈકાન જઉં લે હટજો તો તમારે લે. નહીં સેવ ટોમેટો હા લે હાલ તો વાત કરી ગોદરું સેવ લઈને જતું રહ્યું તો પછી ટોમેટો લાયા જ નતા આપણે તો મસ્ત લીલું લહણ નોશીને મરચું કૂટ્યું તું હોય જ નહીં લાજ નહીં હોય ટોમેટો લાવવાનો હતો પણ સેવ કીધી અરે હેડો કે બલાજી તે વાત કરી યાર આપણે હેડો. કાળુજી હે વાવેતરમાં શું કર્યું હતા એટલી વાવેતરમાં જો તખાજી એવું છે કે યાર મોટું ક્ષેત્ર છે મારે તમને ખબર છે ને યાર. હા એમાં એક જાનું ક્ષેત્ર છે એમાં એક જાનું ક્ષેત્ર છે યાર. અને એમાં એક જાનું ક્ષેત્ર એમાં એક જાનો ચાયરો છે બરોબર એમાં પોચ ચાયરા છે ને એમાં એકમાં રાયરો વાયો બરોબર 2 ચાયરા ઘઉં પછી એક ચાયરા મેરંડા અને એક છેલ્લો ને ઇન્જમ પડી મેલી યાર શાકભાજી વાપરી બધું મિક્સ આવ્યું એમ ને હે બાકી તો ક્ષેત્ર મોટું ઈમાન એનું ક્ષેત્ર નહીં ઈમાન એનું ક્ષેત્ર નહીં મારી બધું એટલે આવી એને ટેબો જ કહેવાય જેવું હોય એમ. ઓલ્યા તારી ઓલ્યા કાળજી તે પૂછે મત રખડતા થયા છો હા અલ્યો તારી હગો થાય છે લે તો ચી આવી લે આર્યો હે હા કાળજી હાઉ બધા નું પાણી વાળી રેડ્યું હે કોની પીધું હા બરોબર છે હા કાળુજી આવો 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 યા તારી કોંજી ભાઈ આયા ગમ હતા ગમ કરવા તો ભૂલી ગયો આવો કાળજી તમારે આગળ બેજો હા, બલાજી શાક લાયા આલજો કાળુજી હે? બાર ના બાર ખાઈ લે કાળજી હે, શાક તો તું માતાના લઈને આવતા હતા હે. પણ વાત તો 3 જણા વળી ગયા ને તો આપણા કોંજીભાઈએ વાટકો મેલ્યો પણ અમારું એક વરંડો નહીં ભલાજી વાત કરો. યા લુગડા પકડે એ તો આયા, અઠવાડિયું આ લુગડું બગાડ્યું જોજો આ ટોમેટો આ ખાટું ભરી દે અને થયું નિયા તમે જુઓ ને વાટકો અત્યારે વોદરો ભય આવે વસ્તી ના કેતી આપણે ઘડિયા કે વોદરું દાડો હાથમાં એટલે કે ઝાડ ઉપર ચડે તો હોજ દાડા હાથમાં ચડી ભો ઉતરે ના એકી થાપો વાટકો બાટકો ચગાઈ મેલ્યો ઢોલોજી 2 ગુલેટો ખાઈ ગયા અને મારા મનને કે ભૂત આવી છે હું કોંજીભાઈ ઉપર માથે થયો અને વાટકો પડ્યો હોય તે બધું બગાડ્યું ઝાગડા રહી ગયું પાડી ખો હા, જોડે બલાજી પેલા જો કે પેલા તખોજી આગેવાન આપણે
જો બેસી જાય પૂછે હવે મારી વાત સાંભળો. બટેકાનું ચાલશે ના બટેકાનું તો હું મરી જાઉં તોય ના ખાઉં લ્યા. वो बे तेरे नाम का कुत्ता पालू जो है खावा करके भूसा मरी जाए गुल्फी मुठा. હવે શીરો ચાલશે શીરો બનાવી દઉં એટલે શીરો તો નહીં ખાતો યાર, ડાયાબિટીસ છે યાર, મારે ડાયાબિટીસ. અરે કાળું અલ્યા પણ જે હોય મોય નાખવાનું ખાવાનું કરો કરો તમે. ને, રાતે ભૂસે મરી જાઓ. અરે કોષ પડે તારા પેટમાં ગુલ્ફી મુઠા. જો ભલાજી, મારે એવું યાર છે ને કે રાતે ગમે તેનું શાક ખાઉં ને તો અપખો પડી જાય, એટલે હું સેવ ટોમેટોનું જ ખાઉં યાર રાતે તો. એટલે પેલા 2 રૂપિયા કિલો છે તો એટલે કોણ તમારા બા લઈને હતા? હા ભલાજી, ઘેર તો મરતા સિવાય નહીં ખાતા કાળુજી. હા ઘેર તો મરતા સિવાય નહીં ખાતા. ગુલ્ફી મુઠા નીકળે જો ને ચાય હવે મને વધારે નથી કહેવાના, દૂધ વગરનો પાવા હે ને ઉકાળામાં. એટલે હાવ એવા બધા દાડા નહીં આયા લ્યા, ભલા એમ માપી એમાં એમ. એ કાળુજી દુકાને જોતો યાર પણ બધી દુકાનો બંધ હતી, એક કઈ ખુલ્લી નહીં, બધાને ઘેર ફરી આવ્યો. તમે હગા ના આચુએ કોલ્યા. હા કોંજીભાઈ, ચંદુજી હું સા કોંજીભાઈ કરવા મારો થાય એટલે વિવાહ યાર આગેવાન વિવાહ છોકરાના સૌથી હારું તે હા વિવાહમાં તો સૌથી હારું. એ વાત સાચી લે બેહો. આ મોરબી બેઠા આ મોરબી બેઠા બેહો. આવો આવો કાળુજી, આવો હાવ. હગાની વાત લઈને આવ્યા યાર તે સૌથી હારું. તારે કોનાજી હું કેવું ચંદુજી? ચાલો. હવે ચંદુજી લક્ષ્મી ટોલ્લો કરવા આવ્યો તો મોઢું જોવાના ના થાય ભાઈ વાત લાખ રૂપિયાની હે, પણ હાલ લક્ષ્મી ચોલ્લો કરવાની આવી, ટોમેટો ચોલ્લો કરવા આવ્યા છે. સેવ ટોમેટો. સેવ હવે ટોમેટો. આયા છે હગો ને હાગાને ખાવું છે સેવ ટોમેટોનું શાક. મેલા ફરી વળ્યા ગોમે ગોમ ગાયો પણ ચોય સેવ ટોમેટોનું શાક અત્યારે મળે જ નહીં. અને હવે આ ગુલ્ફી મુઠા ને ચંદુજી ખબર પડતી નહીં કે કોકના એકડ જી એટલે જીત ના પકડાય, જે હોય નાસી દેવાનું હોય, ના પેટમાં કોષ પડાય ના આતા આઈ ના હોય તો ખોળાય યાર. એ જે ખાવું યાર, જાની યાર તું યાર. કશું ખાવું એ નહીં મારે કાળુજી, યાર. તમે બધી વાત છોડો. કોંજીભાઈ જીન ગોળા આલો તે ખાઈને હુઈ જાય. હજી પણ ચાલશે અરે ઈને નહીં ખાવું કીધું, હું હાલ કઈ ને સેવ ને ટોમેટો જ ખાવો છી. અલ્યા કાળુજી, જે મરાય ખાઈ લેવાય શિયાળા રાતનું તો. અહીંયા નહીં ખાવું યાર, જોની યાર. આવું જોઈ યાર હું તો પછી. એટલે આ તારી હગો હું ચંદુજી હતા. તે કાળુજી, અલ્યા, ટકાજી કર રોટલા બનાવો. તમે તાર હેડો, આ ના ખવડાવે તો મારા ઘેર હેડો. અલે આગેવાન કરવાના અમે ના નહીં પાડતા યાર પણ કશું ચોય- હોતું નથી. એ નહીં જો આખું ગામ ફરી વળ ચોય સેવ ટોમેટો મળે ના કીધું ઘેર બનાવી ખવડાવી દઉં પણ ચોય મળે ના ભલાજી ઘેર જાય તખાજી ઘેર થી આવ્યો વાન ઘેર થી આવ્યો તલાજી ઘેર જાય તોય ચોય ટોમેટો સેવ આપણે ટોમેટો સેવ ટોમેટો શાક તો કર્યું બે પણ કલાક થઈ યાર દુકાન નહીં બંધ છી. તે બંધ જ થઈ જાય ને, અત્યારે રાતની તો દુકાનો બંધ થઈ જાય. એ નહીં. પછી કોને આપવું હોય તો ફોન કરીને આવો આગેવાન એ તો સાચી વાત છે કાળુજી, પણ હવે- ફોન ના કરાય. સમજવું ના પડે, હવે જે હોય ખાઈ લેવું હોય કે એ નહીં ખાવું ચાલશે. કાળુજીને તમે મોન આલીને બોલાવો એ હગો કેવાય. તમે જેમ તેમ બોલો એ સારું લાગે. વાત સાચી છે પણ હવે તારી અને સમજવું ના પડે ચંદુજી, અમાર કેવું એ થાય. તો ગમે તે ટાઈમે આવી. તે મહેમાન તો કોઈ કઈ ના આવે, ગમે તે ટાઈમે આવે. ના મહેમાન એ તો ભગવાનનું રૂપ કહેવાય. હવે એ તો બધું જમ સૈન બલું તે કાળુજી, તમે ચિંતા ના કરો. મારા ઘેર બધો બહાર જતો તે અત્યારે રોટલા હજી કરવાનું ચાલુ જ છે. તે હેરો મારા ઘેર, અત્યારે મારા ઘેર જમી લેજો. તો તાર ટોમેટોનું ખાવું હોય તો જેનું ખાવું હોય એનું હું બનાવડાવું. તમારા ઘરમાં સેવ પડી છે? બધું જ પડ્યું. સેવ ચોઈ લાયા લે? એવું છે યાર. જેવું થયું છે એવું ખબર હે? કે બપોરે છોકરો લાવ્યો તો ખાવા, પણ હજી પડી છે મારા ઘેર. છોકરાએ ખાધી નહીં. અને ટોમેટો ટોમેટો તો શું જ, હાલ તો સસ્તો જ. લેજો. તો મેલ પડી ગયો. લડો કાળુજી, આહા! લડો. અને આ તારી ઓલા આરે તો લેટો હગો નીકળ્યો લે હે મારું ઓલે છે ધક્કુ મારી હેડ તો થયો સેવ ટોમેટો શાક ખાવા. કોંજીભાઈ હા. એ તો ચંદુજી ખાવા દે નહીં, કઈ ઊંઘાડી દે, મુસીબત ટળી દે, હુઈ જાય. આપણા ભાઈ ગયા. તારે હુઈ જવાનું કરો. હાલો.